નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। હાલના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના અનેક ગુનાઓ બની રહ્યા છે, જેમાં સૌથી વધુ ડિજિટલ એરેસ્ટના ગુનાઓ સામે આવી રહ્યા છે। સાયબર ગુનેગારો લોકોને ડિજિટલ એરેસ્ટના નામે લાખો રૂપિયા પડાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। હાલના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના અનેક ગુનાઓ બની રહ્યા છે, જેમાં સૌથી વધુ ડિજિટલ એરેસ્ટના ગુનાઓ પણ સામે આવી રહ્યા છે। સાયબર ગુનેગારો ડિજિટલ એરેસ્ટના નામે લોકો પાસેથી લાખો કરોડો રૂપિયા પડાવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ડિજિટલ એરેસ્ટ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। ડિજિટલ એરેસ્ટના કેસમાં પોલીસે બાસ્કેટબોલના નેશનલ પ્લેયર સહિત 3 લોકોને ઝડપી પાડ્યા છે। ડિજિટલ એરેસ્ટ કેસમાં સાયબર સેલ પોલીસે આરોપી રાજુ પરમાર, કિશન પટેલ અને પરમવીર સિંહની ભાવનગર ખાતેથી ધરપકડ કરી છે। સુરતના એક વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી આરોપીઓએ લાખો રૂપિયા પડાવ્યા હતા। આ આરોપીઓ પૈકી એક આરોપી બાસ્કેટબોલનો નેશનલ પ્લેયર હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ સુરતના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી 16 લાખથી વધુની કિંમત પડાવી હતી। આરોપીઓ દ્વારા વૃદ્ધને 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા, જેથી આ મામલે વૃદ્ધ દ્વારા સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલ પોલીસે 3 આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપી રાજુએ પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ કિશનને ભાડે આપ્યું હતું। કિશને પણ પૈસા કમાવા માટે પોતાનું એકાઉન્ટ પરમવીર સિંહને ભાડે આપ્યું હતું। આ બનાવમાં પરમવીર સિંહ, જે પોતે બાસ્કેટબોલમાં નેશનલ પ્લેયર છે, પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના 15 ડેબિટ કાર્ડ, 4 બેંકની પાસબુક અને 11 બેંકની ચેકબુક મળીને કુલ રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ આખા દેશના 18 જેટલા રાજ્યોમાં કુલ 40 ડિજિટલ એરેસ્ટના ગુનાઓ નોંધાયા છે। આરોપીઓએ સુરતના ફરિયાદી સિનિયર સિટીઝનને 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટમાં ફસાવી રૂપિયા 16,65,000 પડાવી લીધા હતા। હાલ તમામ આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। સુરત શહેરમાં એક સિનિયર સિટીઝનને ફરીથી સાયબર ક્રાઇમ નામાં ડિજિટલ એરેસ્ટ નામથી 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 16,65,000 જેટલા એમાઉન્ટ ટ્રાન્સફર કરવાની એક ફરિયાદ સુરત સાયબર સેલને મળી હતી। આ અનુસંધાને સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભાવનગરથી 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજુ ભરતભાઈ રાજુ ભીખાભાઈ પરમાર, કિશન કુમાર દિગંબર સન ઓફ દિગંબરભાઈ પટેલ અને પરમવીરસિંહ ઉર્ફે આસુ સત્તામસિંહ ટાટ, આ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રાજુ પરમારે પોતાનું એકાઉન્ટ પૈસા કમાવા માટે કિશનને ભાડે આપેલું હતું। કિશન આ એકાઉન્ટ એક નેશનલ બાસ્કેટબોલ પ્લેયર છે પરમવીરસિંહ, જે અંડર 19માં 6 વર્ષ સુધી રમેલો છે, એમને આપેલું હતું। અને આને પરમવીરસિંહની ધરપકડ થતા એમની પાસેથી અલગ અલગ બેંકોની 11 જેટલી ચેકબુકો, 4 જેટલી પાસબુકો, અલગ અલગ ડેબિટ કાર્ડ 15 જેટલા મળ્યા છે। અને આ એકાઉન્ટ ઉપર અત્યાર સુધી વેરીફાઈ કરતા 40થી વધુ NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે। આમ જે એક સિનિયર સિટીઝનને તમારા એકાઉન્ટમાં 2.5 કરોડ જેટલો ફ્રોડ થયો છે, મની લોન્ડરિંગનો કેસ થશે એવી ધમકી આપી 2-2.5 દિવસ સુધી આ લોકોને સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરવાના નામે એમની પાસેથી 16.5 લાખ રૂપિયાનો ફ્રોડ થયો હતો। આ લોકોની 3ની ધરપકડ કરી અને વધુ આગળ તપાસ ચાલુ છે। ફરીથી એકવાર તમામને અપીલ કરીએ છીએ કે કોઈ પણ CBI, પોલીસ, ઈડી કોઈ પણ ના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવો કોઈ વર્ડ્સ પણ નથી, કોઈ પોલીસ આવી ધરપકડ કરતી નથી, એટલે ક્યારે પણ આવો ભોગ બનવો નહીં। અને ભોગ બનો તો તાત્કાલિક 1930 પર ફોન કરો અથવા નજીકના સાયબર સેલ અથવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા ફરીથી અપીલ કરીએ છીએ। આ 2 સ્ટાન્ડર્ડ થી બાસ્કેટબોલ રમતો હતો અને 2019 સુધી અંડર 19માં નેશનલ પ્લેયર તરીકે રમેલો હતો। એની જે ઇનિશિયલ કેરિયર હતી બાસ્કેટબોલ પ્લેયર તરીકે, નેશનલ કેમ્પમાં, ઇન્ટરનેશનલ કેમ્પમાં પણ 2 વાર સિલેક્ટ થયો હતો, પણ પછી ફાઇનલ રમેલો ન હતો। એ 10th સુધી ભણી અને ભણવાનું છોડી દીધું હતું, કોઈ કામ ધંધો કરતો નહોતો, બેકાર હતો અને આ સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં લાગી ગયો હતો છેલ્લા 4 માસથી। એના ફાધર લોયર છે, પણ ફાધર મધર અલગ રહે છે અને વર્ષોથી ભાવનગર જ રહે છે એના મધર સાથે।
પરમવીર સિંહ આ જે એકાઉન્ટ્સો જે રાજુ અને કિશન પાસેથી મેળવી અને એમાં સાયબર ક્રાઇમમાં આગળ એક જે વોન્ટેડ આરોપી છે એને સાથે મળી એમાં પૈસા ટ્રાન્સફર કરી વિડ્રો કરતા હતા. ના, ડિજિટલ એરેસ્ટ કરવામાં ડાયરેક્ટ એમનો રોલ એ રીતે નથી, પણ જે મની વિડ્રોમાં અને એ ચેઇનમાં એ લોકો સામેલ છે. આમના એકાઉન્ટમાં જે પૈસા સાયબર ક્રાઇમના જે 16 લાખના ફ્રોડ થયા હતા એમાંથી અમુક રકમ આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. એના આધારે રાજુ પરમારને પકડવામાં આવ્યો, જે એકાઉન્ટ હોલ્ડર હતો. એણે પોતાની વાઇફનું એકાઉન્ટ રેન્ટ ઉપર આપ્યું હતું, એના વાઇફને ખબર ન હતી. એની પૂછપરછ કરતા એણે કીધું કે એને પૈસાની જરૂર હતી, એટલે એ પેલા હીરા ઘસતો હતો. હીરા પછી એની સાથે જે શેર બજારનું કામ કરતો હતો, એમાં શેર બજારમાં પણ એક કિશન ગોકુળભાઈ પટેલ છે એની સાથે કામ કરતો હતો. એટલે કિશનને એને રેન્ટ ઉપર પોતાનું એકાઉન્ટ આપેલું હતું, પછી વધુ પૈસા કમાવાની લાલચમાં, અને કિશને આ એકાઉન્ટ પોતાના પરમવીર સિંહને આપેલા હતા. છેલ્લા 4 માસથી હતું, 40 થી વધુ કમ્પ્લેન્ટ છે. એટલે એકવાર ફિગર એનસીસીઆરપી પોર્ટલ ઉપર વેરીફાઈ થતા તમામ સ્ટેટનો ખબર પડશે. ગુજરાતમાં આ લોકો વિરુદ્ધ 2 કમ્પ્લેન્ટ છે. અત્યારે તો આ લોકો પૈસા આમની પાસેથી જ રિકવર 1 લાખ રૂપિયા એમના એકાઉન્ટમાંથી મળ્યા છે. 4 માસથી એમની પાસે હતું, પણ આગળ આ પણ યુએસડીટીમાં એમાં ટ્રાન્સફર કરે છે. એટલે એ જે 80-90 લાખ રૂપિયા જેવો જે થાય કે 88માં લઈ અને 97માં વેચવાનું, એ રીતનો પ્લાન આ લોકોનો હોય છે. 8 વર્ષ સુધી જુનિયરમાં અંડર 19માં રમેલો છે, નેશનલ પ્લેયર તરીકે બાસ્કેટબોલમાં. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.